સી લાઈક તમે જેમ રેગ્યુલર ક્લાસીસ બનાવો છો, same way you can have abstract classes, but there are differences how it differs from the conventional Java class. Here is an example. There are situations in which you want to define such a class which is obvious going to be your superclass that declares the structure of a given abstraction. Means you are supposed to given such a class, or you are supposed to define such a class which defines some of the structures for the child classes. એટલે આપણે એક એવો ક્લાસ બનાવવાનો છે કે ચાઇલ્ડ ક્લાસ કેવો હશે, એનું સ્ટ્રક્ચર કેવું હશે, એની મેથડ્સ કેવી હશે, મીન્સ જેને આપણે એબ્સ્ટ્રેક્શન બોલીએ છીએ, એનું એબ્સ્ટ્રેક્શન જે છે એ થોડું ઘણું આપણે એના સુપર ક્લાસમાંથી ડિસાઇડ કરીએ છીએ વિધાઉટ પ્રોવાઇડિંગ ધી કમ્પ્લીટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એવરી મેથડ. લેટ્સ સે સપોઝ ધી એક્ઝામ્પલ ઇઝ વ્હીકલ ક્લાસ. વ્હીકલ ક્લાસ હોય એટલે કે લેટ્સ સે કોઈ બી વ્હીકલ હોય સ્ટાર્ટ અને સ્ટોપ થવાનું હોય. ધીઝ આર ધ ફ્યુ બેઝિક ફંક્શન that a class must have. કે એટલે કે વ્હીકલ ક્લાસ કે વ્હીકલ જે સ્ટાર્ટ થાય અને સ્ટોપ થાય. લેટ્સ સે there is a child class called a truck. The truck is an abstraction of vehicle. મીન્સ ટ્રક જે છે એનો સુપર ક્લાસ હશે, વ્હીકલ હશે. બટ ટ્રક જે છે એમાં યુ શુડ એટલીસ્ટ હેવ 2 મેથડ્સ. એના પાસે 2 મેથડ્સ હોવી જોઈએ, એક સ્ટાર્ટ કરવાની અને બીજી સ્ટોપ કરવાની. રેસ્ટ બીજી જેટલી બી ટ્રક્સ માટેની મેથડ્સ બનાવી હોય વી કેન ડિફાઇન. તો એ જે એબ્સ્ટ્રેક્શન થયું ને કે સ્ટાર્ટ અને સ્ટોપ, 2 મિનિમમ સેટ ઓફ મેથડ્સ છે બનાવવાની છે, તો એ જે ક્લાસ છે સુપર ક્લાસ, વી કેન ડિક્લેર ઇટ એઝ એબ્સ્ટ્રેક્ટ. મીન્સ it has an abstraction which has to be implemented by the child classes. So sometimes we want to create superclass that only defines the generalized forms that will be shared by all the child or the subclasses, leaving it to each of the subclasses to fill in the details. Means આપણું જે superclass હશે which is an abstract class, એની અંદર મેથડ્સ આપણે બનાવશી બટ દે આર ગોઈંગ ટુ બી ધી એબ્સ્ટ્રેક્ટ મેથડ્સ. મીન્સ ઇટ ઇઝ ધી બ્લેન્ક મેથડ, એની અંદર કોઈ કોડ નહીં હોય, એની બોડી નહીં હોય, એ મેથડનું ડિક્લેરેશન હશે. એની બોડી છે કોણ ડિસાઇડ કરશે, એના ચાઇલ્ડ ક્લાસીસ હશે તે. સો લેટ્સ મૂવ અહેડ. સી એની ક્લાસ containing an abstract method is an abstract class. See, it is an obvious thing કે જ્યારે abstract ક્લાસ તમે બનાવશો ને તો એની બધી જ મેથડ જે છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એબ્સ્ટ્રેક્ટ. અથવા તમે એવું ડિસાઇડ કરો કે આપણે એવો ક્લાસ બનાવવો છે કે જેમાં આ મેથડ છે એને એબ્સ્ટ્રેક્ટ બનાવી છે, બાકી છે રેગ્યુલર બનાવી છે. એક બી મેથડ જો તમારા ક્લાસમાં એબ્સ્ટ્રેક્ટ હશે then you need to declare that class as abstract. It is a rule. Now you must declare the class with the keyword called abstract keyword. Like જો અહીંયા આપેલું છે abstract, then the class and your class name and the full body જે ક્લાસની જે છે એ તમે બનાવી શકો. An abstract class is incomplete class. See, ઘણી વખત એક્ઝામમાં પૂછે blank is an incomplete class, right? 1 mark ના ક્વેશ્ચનમાં હોઈ શકે, બ્લેન્કમાં હોઈ શકે. At that time you can fill in the blanks with an abstract class. A blank class is an incomplete class. So which class? An abstract class is an incomplete class. Why? Because it has missing the method bodies. See, methods declare કરેલી હશે બટ એની અંદર કોઈ કોડ એટલે કે જેને આપણે ટેકનિકલી બોડીઝ બોલીએ છીએ મેથડની એ નહીં હોય. One more thing regarding abstract class is that you cannot instantiate, means creating a new instance of an abstract class. See, as તમારો abstract class છે એ incomplete છે, તો incomplete class જે છે એને instantiate ન કરાવી શકો, એના objects છે તમે બનાવી ન શકો. It is because it is incomplete, એના objects બનાવીને મેથડ કોલ કરશો તો મેથડ્સની તો બોડી જ નથી, સો એનો કોઈ મતલબ નથી. એટલા માટે એ ક્લાસ છે એના ઓબ્જેક્ટ્સ તમે બનાવી નહીં શકો, ઇન્સ્ટન્શિએટ નહીં કરી શકો. રાધર આઈ વુડ સે યુ કેન હેવ રેફરન્સીસ, એના રેફરન્સ બનાવી શકશી, એ પછી બતાવીશું શું હશે તે. બટ એને ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કરીને આપણે જે કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ એ રીતના ઇન્સ્ટન્શિએટ નહીં થાય. લેટ્સ મૂવ અહેડ. સી યુ કેન એક્સટેન્ડ or subclass and abstract class. આપણે એક abstract class બનાવ્યો હોય એનો કોઈ subclass બનાવી શકીએ. If the subclass define all the inherited abstract methods, means
એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસની જેટલી બી ઇનકમ્પ્લીટ મેથડ હશે એને કમ્પ્લીટ કરે તો એ ચાઇલ્ડ ક્લાસ છે એને એબ્સ્ટ્રેક્ટ ક્લાસને એક્સટેન્ડ કરી શકશે એન્ડ કેન બી ઇન્સ્ટન્શિએટેડ. અને પછી એ જે કાર્ય એટલે કે જે બી એનું ઇમ્પ્લિમેન્ટેશન હશે વ્હીકલનું એના ઓબ્જેક્ટ બનશે. If the subclass does not define all the inherited abstract method, it too must be abstract. Means what it says, let's say we have a class called vehicle, right? આપણે vehicle ની વાત કરીએ છીએ. See now vehicle has two methods. One is start, right? And another is stop. Now it is our abstract class, right? It is abstract class. Now vehicle is an abstract class. Now we have a class called, let's say, car. Now car is an implementation of this vehicle. Now these two are the abstract method. તો આ બંને મેથડ છે તમારે કારની અંદર ડિફાઇન કરવી પડે. અને જો તમે એવું નથી કરતા તો આ કાર ક્લાસ છે એને બી તમારે એબ્સ્ટ્રેક્ટ તરીકે ડિક્લેર કરવો પડે છે. બિકોઝ અગેન યુ આર નોટ મિસિંગ, યુ આર નોટ કમ્પ્લીટિંગ ધી મિસિંગ પાર્ટ વિચ ઇઝ ગિવન બાય ધી vehicle class. So you can declare a class as to be abstract even if it does not contain any abstract method. Practically હમણાં હું તમને બતાવું છું. This prevents the class from being instantiated. એટલે એ ક્લાસના પછી ઓબ્જેક્ટ્સ બને નહીં. અત્યાર સુધી જો આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરી કે abstract class are good for defining general category containing specific concrete classes. Any class which contains one or more abstract methods must be declared as abstract. Means कोई भी क्लास ની અંદર એક બી મેથડ જો abstract બનાવશો તો એ ક્લાસને abstract બનાવવો પડે. To declare a class abstract, you simply use the keyword abstract in front of the class. Just before the class, તમે એક abstract keyword use કરી દો. That class becomes the abstract class. There cannot be any object of abstract class and objects नहीं बनाई सको. Means what abstract class cannot be directly instantiated. This is wrong. With new operator. New operator the objects बनसे नहीं. So let's see the example. See, there is a class called animal, right? It is an abstract class. Now it has two methods called eat and breathe. Now every animal should eat and breathe. It is a rule, right? આપણે ખબર જ છે કે કોઈ બી એનિમલ હોય, એ પક્ષી છે કે જંગલનું કોઈ વાઇલ્ડ એનિમલ છે કે ગાય કૂતરો એનીથિંગ, એ બધા ઈટ અને બ્રીથ કરતા હોય. This class cannot be instantiated. Animal ક્લાસના ઓબ્જેક્ટ નહીં બને. ફર્સ્ટ થિંગ, any non-abstract subclass of animal must provide eat and breathe. Means what? કે આપણે બીજો નવો ક્લાસ અહીંયા બનાવીએ, ક્લાસ dog, right? અને પછી અહીંથી આને આપણે એક્સટેન્સ કરીએ. એક્સટેન્સ આપણા ક્લાસનું નામ શું છે? એનિમલ. અહીંયા એનિમલ આપણે લીધું. તો આ જે ક્લાસ છે એને ઈટ એન્ડ બ્રીથ બંને મેથડ અહીંયા ડિફાઇન કરવી પડે. અહીંયા ક્લાસ A બનાવેલો છે, રાઈટ? Now in that A class we have two methods. One is the abstract method. Means it is the responsibility of child class. And આ method બનાવવી જ પડશે. Means the child class must override call me method. And next એના પછી જે છે even it is a regular method, concrete methods છે આપણે બોલાવીએ, which is call me too. એક મેસેજ પ્રિન્ટ કરે છે. Now we have a child class. એ ચાઇલ્ડ ક્લાસમાં આપણે એક્સટેન્ડ કરીને કરીએ છીએ A ને. Now A is an abstract class. તો જેટલી બી abstract methods છે it is the responsibility of B class. Responsibility means જેટલી બી abstract method આ ક્લાસમાં હશે એ methods અહીંયા તમારે ડિફાઇન કરવી પડે. So it is defining call me too. Now it is the B's implementation of call me. Here we have a main method, public static void main. We are defining the object of B class and not the A class. B is equal to new B. Then B dot call me, which is B's means B ની અંદરથી આ call me જે છે એ call થશે from here. And this is call me too. This is from this A class. Means આની મેથડ્સ કોલ થશે બટ એબ્સ્ટ્રેક્ટ ક્લાસથી નહીં, એના જે સબ ક્લાસ જે હશે ને એનાથી.